અરે રસિક હૈડા વસે મર્મ મોખ મંડળે અને માનવી મીઠડા પ્રેમ ભીના અરે પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના અરે સજળ ધન રાજ્ય જબકતી બાજતી ઘૂંઘટે ચમકતી ઈ રાજ રમણી એવી ભારતી ભૌમની વંદુ તન માવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરતી ગુજરાતની જે આપણી ધીંગી ધરા છે ઈ ધરતીમાં હજારો વર્ષના જે જૂના ઇતિહાસો પીડ્યા છે ને એમાંની મારે એક વાત કરવી છે કે શુરવીરતા કેવી હોય એટલું નહીં પણ આપણે કદાચ એવું માનતા હોય કે દીકરી ને દીકરો અલગ અલગ માનતા હોય પણ આ દીકરીની જે મારે વાત કરવી છે એ શુરવીરતાની વાત કરવી છે કે દીકરીએ પણ દીકરા જેવી શુરવીરતા બતાવી અને પોતાની બાપની જાતિ આબરૂને બચાવી દીકરીએ પોતાના બાપની આબરૂ બચાવી એવા જબરદસ્ત ઇતિહાસ છે ઈ જે લાખાવાળા થઈ ગયા ને એની દીકરી હીરબાઈ ઈ હીરબાઈના ઇતિહાસની આપણે વાત કરવી છે કે એને શુરવીરતા કેવી નિભાવી હતી પોતાની બાપની જાતિ આબરૂને કેવી રીતે બચાવી હતી અને આજની અમુક દીકરીઓ પોતાના બાપની આબરૂને જથ્થાબંધ જે પથારી ફેરવી નાખે છે ને એની માટે આ ખાસ છે કે તમે વિચાર તો કરો જે તે વખતે આપણી સંસ્કૃતિ કઈ હતી કે કદાચ પોતાની દીકરી કે પોતાની પત્ની કે પોતાના પરિવારમાંથી કોઈની આબરૂ જાતી હોય ને તો એ આબરૂને ઢાંકી દેવામાં આવતી હતી એમ કહેવાય છે કે અહીંયા માથું કપાઈ જાય ઈ હાલે પણ નાક નો કપાવવું જોઈએ ઈ નાક નો કપાવા દે ઈ આ ધરતી છે અને ઈ ધરતીના માઢુડા જબરદસ્ત છે ને આ ધરતીમાં તો ભાઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા ઈ સતી અને સંતનો છે વિહામો પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા ઈ શુરવીરોના ગુણની ગાથ વરણી ભલી ભારતી ભૌમની વંદુ તને યાવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી હો આ ગુજરાતની ધીંગી ધરામાં તમે ઇતિહાસ તો જુઓ કે દીકરીએ પોતાના બાપની જાતિ આબરૂને રાખી છે અને એવી શુરવીરતા એક નિભાવી છે એની મારે વાત કરવી છે કે લાખાપાદર નામનું જે ગામ ધારી અમરેલીની આજુબાજુમાં આવેલું અને ઈ લાખાપાદરમાં એમ કહેવાય છે કે ઈ ગામ છે ઈ વાળા શાખના કાઠી દરબાર લાખાજીએ ઈ ગામ વસાવેલું અને પોતાના નામ ઉપરથી આ ગામનું નામ પાડેલું લાખાપાદર અને લાખાવાળો ઈ કાઠી દરબાર એવો મરદા મરદ પુરુષ ભાઈ હો અને પોતાના રાજની અંદર એમ કહેવાય છે કે પ્રજા બહુ સુખી છે બધાયનું હિત ચાહવા વાળો અને કોઈ દિવસ અન્યાયને સહન ન કરે પણ પોતાને એકની એક દીકરી છે અને દીકરીનું નામ હીરબાઈ છે અને હીરબાઈ છે ધીરે 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 એમ કહેવાય છે કે મોટી થતી જાય છે અને બરાબર યુવાન થઈ ભાઈઓ અને યુવાન થઈ ઈ વખતે એક ઘટના બને છે કે લાખાપાદરનો ધણી લાખાવાળો છે ઈ એકવાર એમ કહેવાય છે કે એક સભાની અંદર બેઠો છે ભાઈ એક ગામના ચોરે બેઠો છે ઈ કયું ગામ હતું ચલાળા ઈ ચલાળા ગામના ચોરે કાઠી દરબારોનો ડાયરો બેઠો છે ભાઈઓ અને શું કામ બેઠો તો કે ચલાળાના દરબાર જે ઓઘડવાળા હતા એમના આઈ ગુજરી ગયેલા અને એનું કારજ હતું એનું પાણી ઢોળ હતું અને એટલા માટે બધાય ભાયા તો છે ભેગા થયેલા ભાઈ કાઠી દરબારોનો આખો ડાયરો બેઠો છે ને હામા
કહુંબાની અંજલિ દેવાય છે ભાઈ, મારા હમ તારા હમ મારા હમ તારા હમ કરી કરી અને કાલા કહુંબા થાય છે. અને એવે વખતે આ લાખાવાળા દરબાર છે એક દ્રશ્ય જોવે છે અને વિચાર કરે છે કે આવું હોય. શું કામ? એ દ્રશ્ય એવું હતું કે ગુંદાળાના દરબાર દેવાયત વાંક, અને દેવાયત વાંકને બધા બહુ માન સન્માન આપતા હતા. શું કામ? થોડોક વાયડો માણસ હતો અને કોકનાથી કઈક ભૂલ થાય કે પોતાને માન ન મળ્યું હોય તો ગમે એવું કામ હોય તો એ બગાડીને જાય, ગમે એને મારી લે, ગમે એને જેમ ફાવે એમ બોલી દે અને એને કોઈનાથી ટુકારો ન કરાય અને ઈ પોતે બધાને ટુકારાથી જ બોલાવે. એટલે બધા લોકોને એવું હતું કે આ કદાચ આ દેવાયત વાંક છે એ આપણા પ્રસંગમાં કંઈક બોલી જાય ને આપણો પ્રસંગ બગડે, એના કરતા આને માન સન્માન આપવું બહુ સારું. એટલે આપણો પ્રસંગ ના બગડે અને એકદમ આપણો પ્રસંગ છે એ ઉકલી જાય. એટલે એ દેવાયત વાંકને હવ માણસો છે એ કાલા કહુંબાની તાણ કરે, કોઈ હોકો આપે કે બાપા તમારે માટે જ છે, લ્યો લ્યો બાપા લ્યો, એટલું બધું એને માન આપે. અને છતાંય આ દેવાયત વાંકને એટલો બધો એમ કહેવાય છે કે પોતાનો પાવર હતો, ઘમંડ હતો, એટલે કે અભિમાન એટલું બધું હતું કે કોઈની સામે ન જોવે ભાઈ. ઈ તો એમ કહેવાય છે કે હામો એવો કોઈ મોટો માણસ આવી અને એને જ્યારે કહુંબો દીધો ને ત્યારે ઈ કહુંબાનો વાટક્યો હાથમાં લીધો, ત્યાં સુધી તો કોઈની સામે ન જોયું. એટલું બધું પોતાની જાતનું એને અભિમાન કે હું કોણ એમ. એટલે આ દ્રશ્ય છે એ લાખાવાળા દરબારથી જોવાનું નહીં ભાઈ. અને ઊભા થઈને કીધું કે ઈ કોણ છે અને આપણો આ પ્રસંગ છે. અને આવા પ્રસંગમાં એને એટલું બધું પોતાનું અભિમાન, એટલું બધું અભિમાન નહીં સારું. ભાઈઓને જે જવાબ ન આપે ઈ ભાઈઓ કામના હું, આવા શબ્દો છે એ લાખાવાળાએ બોલ્યા ભાઈ. અને વાતય બહુ સાચી છે. ભાઈઓને તો ભેળું જ રહેવું જોઈએ અને ભાઈ ભાઈમાં કોઈ દિવસ અભિમાન ન હોવું જોઈએ કે મારી પાસે થોડોક રૂપિયો છે અને મારા બીજા ભાઈ પાસે નથી તો પોતાને અભિમાન આવે અને પોતાના હગાવાલાને ઈ પોતે જવાબય ન આપે, એવું ન થવું જોઈએ. એટલે મારે લખવું પડ્યું કે ભાઈ ભારુડા રેજો ભેળા, કરશો ના કલેશ, ભાઈઓ વિના ભવ નો વીતે, ભેળા હોય તો જગને જીતે. તમે જો ભેળા રહેશો, તમે એક સમાન રહેશો, સપીન રહેશો ને તો આખા જગતને જીતવાની તમારામાં તાકાત છે. એટલે ભાઈઓને ભેળું રહેવું અને તમારે વિશ્વાસ કરવો હોય ને તો ઈશ્વર ઉપર કરવાનો, માણસ ઉપર નહીં કરવાનો. શું કામ? ઈશ્વર છે એ સીધું તમારું સાંભળી લે અને માણસ છે ને તમને સંભળાવી દે. એટલે ધ્યાન તો માણસનું રાખવાની જરૂર છે. કારણ કે માખીને માથામાં, વીછીને પૂંછડીમાં, નાગને દાંતમાં અને માણસને મનમાં ઝેર હોય છે. એટલે બધુંય કરડે ઈ હારું, પણ જેને માણસની જીભ કરડી છે ને એના ઘા કોઈ દિવસ રૂજાણા નથી. એટલે વાત ઈ કરું છું કે અહીંયા દેવાયત વાંકને એટલું બધું માન અપાતું હતું એટલે લાખાવાળાથી જોવાનું નહીં. અને ગુંદાળાના દરબાર દેવાયત વાંકને એમ કહેવાય છે કે લાખાવાળાએ કીધું કે એટલું બધું અભિમાન હારું નહીં. ભાયા તુને તો હપીને રહેવાનું હોય અને તમને તમારી જાતનું એટલું બધું અભિમાન છે કે તમે આ નાના માણસોની સામે જોતાય નથી. આ તો બધાય તમારા ભાયા તું છે, આપણે તો ભાઈઓ છે. અને ત્યારે દેવાયત વાંક છે એ ગુંદાળાનો ધણી ઊભો થઈ ગયો ભાઈઓ. ગુંદાળાનો ધણી ઊભો તો થઈ ગયો દેવાયત વાંક
અને આમ જોયું કે આ કોણ છે, પણ 5 હાથ પૂરો ભાઈ લાખાવાળો. આમ જોયું અને કીધું કે તું કોણ ભાઈ? અભિમાનથી બોલ્યો અને તેથી કીધું કે હું લાખા પાદરનો ધણી લાખાવાળો. અને તેથી દેવાય વાંકે કીધું તું કે મોઢું સંભાળીને બોલાય. આ બધા માન સન્માન આપે છે એમણે નથી આપતા, પણ આજ અહીંયા પ્રસંગ ન બગડે એટલે હું કઈ બોલતો નથી. બાકી મૂકું નહીં, હું તો ગુંદાળાનો ધણી. દેવાય તો વાંક કહેવાય હો, મોઢું સંભાળીને વાત કરવાની. આટલા જ્યારે શબ્દો પડ્યા ને તેથી લાખાવાળાએ કીધું કે આજ તો અહીંયા પ્રસંગ છે અને બગાડવો નથી, એટલે તે જે વાત કરીને ઈ જ હું વાત કરું છું. દેવાય વાંક, તારામાં જો તાકાત હોય ને તો વયો આવજે લાખા પાદરમાં અને તારી સામે તારું હામૈયું કરવા માટે પાણીનો કળશો લઈ અને ઊભો હશું. તારામાં ત્રેવડ હોય તો લાખા પાદર ભાંગીને બતાવી દે લે. હે કે હા, તને જો તારી ઈ જાતનું એટલું બધું અભિમાન હોય તો દેવાય વાંક, હું તને ચેલેન્જ આપું છું. આજના શબ્દોમાં હું તમને કહું તો ચેલેન્જ આપી ભાઈ લાખાવાળાએ કે તારામાં તાકાત હોય ને દેવાય વાંક, હે ગુંદાળાના ધણી તને કહું છું, તારામાં તાકાત હોય તો લાખા પાદરને એકવાર ધમરોળીને બતાવી દે અને ભાંગીને બતાવી દે, તો તને સાચો મરદ માનું. અને એમ કહેવાય છે કે હવ ડાયરો ઉભો થઈ, ઈ કારજ પૂરું થયું પછી પોતપોતાના ઘેરે તો વયા ગયા. અને લાખાવાળાએ આવી અને પોતાના બધાય કાઠી દરબારોને ભેગા કરી અને બધી વાત કરી કે આવી રીતે ચલાળામાં મારે ઘટના બની છે અને હવે જેને જેને મારી સાથે રહેવું હોય એ બધાય કાયમને માટે તૈયાર રહેજો, કારણ કે ગુંદાળાથી જે દેવાયત વાંક છે એ ક્યારે આપણું ગામ ભાંગવા માટે આવે એનું કઈ નક્કી ન કહેવાય. એટલે રાતને દી તમે તૈયાર રહેજો. અને હવ ભાયાતું છે એને કીધું કે તમે તમારે મૂંઝાવાનું ન હોય, ભલે દેવાય તો વાંક વયો આવે એની સામે ભરી પીવા માટે તૈયાર છે કે ભાઈ. અને નક્કી કર્યું કે ગમે એમ થાય, ભલે એના ગમે એટલા માણસોને લઈને વયો આવે, બાકી હામાં હવે ભરી પીવા છે એ પાકું છે. પણ દેવાયત વાંકને ખબર હતી કે લાખાવાળાને પોગવું ઈ જેવી તેવી વાત નથી. પેલા તો એને ઓળખ્યા નહોતા, પણ નામ સાંભળેલું કે લાખાવાળો એટલે લાખાવાળો, એની સામે જેવા તેવાથી પડાય નહીં. પણ ઈ તો સત્યને માર્ગે હાલવા વાળો હતો. લાખાવાળો તો સત્યને માર્ગે હાલવા વાળો હતો. ઈ કોઈને નડે નહીં, પોતાની જાતનું એને અભિમાન ન હોય અને બીજાને ઈ શિખામણ આપતો કે તમને જો તમારી જાતનું જેદી અભિમાન આવે ને તેદી એક આંટો શમશાનમાં મારી લેજો. તમારાથી મોટા મોટા ને તમારાથી હારા હારા હતા ને ઈ બધાય રાખ થઈને ઉડી ગયા છે. અને વાત બહુ સાચી છે. મારે તમારે જાજુ જીવવું નથી અને ખોટા અભિમાનના ઘોસળા આપણા મગજમાં લઈને લઈને ફરીએ છીએ એટલે દુખી થાય છે. એટલે લાખાવાળાને પગવું એ જેવી તેવી વાત નથી, એની સામે લડવું એ જેવી તેવી વાત નથી. એ દેવાયત વાંકને ખબર પડી ગઈ, પણ નક્કી કર્યું કે ગમે ત્યારે લાગ ગોતવો છે અને મારી સામે એને પડકાર પાડ્યો છે ને હું તો કાઠી છું. અને જો એનું ગામ ન ભાંગું ને તો ગુંદાળાનો ધણી મટી જાવ ભાઈ. દેવાયત વાંકે પ્રતિજ્ઞા લઈ લીધી કે ગમે એમ થાય લાખા પાદર લૂંટવું ઈ ગામ ભાંગવું ઈ પાકું છે, પણ લાગ મળવો જોઈએ. અને સમયની રાહ જોવે છે ભાઈ. ધીરો 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 સમય મીડ્યો જવા. 1 મહિનો, 2 મહિના, 5 મહિના, 6-7 મહિનાનો સમય ગયો. અને એવે વખતે ચલાળામાં એક થોડીક ભાઈઓને તકલીફ થઈ ગયેલી. એટલે
જે ચલાળાના ધણી ઓઘડવાળા હતા એને સંદેશો મોકલ્યો લાખાવાળાને કે ભાઈઓમાં થોડીક મન દુઃખ થયું છે, તકલીફ થઈ છે, એટલે સમાધાન કરાવવા માટે આવો, આપણે હારે બેહી અને હવે કહુંબા પી લેવા છે, ભાઈઓમાં દુઃખ ન થાય અને સમાધાન થઈ જાય. એટલા માટે એ સમાધાન કરવા માટે એમ કહેવાય છે કે લાખાવાળા છે એ ચલાળા જવા માટે તૈયાર થયા અને ઈ વાતની ખબર દેવાયત વાંકને પડી અને નક્કી કર્યું કે જાઓ 2-4 જણા ખાસ લાખાવાળાનું ધ્યાન રાખો. અને શું કામ ધ્યાન રાખવું પડતું હતું કે લાખાવાળા આખો દિવસ ગમે ત્યાં ગયા હોય પણ હાંજ પડતાની સાથે એ પોતે ઘરે વહી આવતા, કારણ કે ખબર હતી કે આ દેવાયત વાંક ક્યારે ગામ ઉપર હુમલો કરે નક્કી નહીં. એટલે અને એને ઈ પણ ખબર હતી કે આ રાતે જ હુમલો કરી શકે, આને દિવસે મારી સામે આવવાની ત્રેવડ નથી, આ ગામ હોઈ જાય પછી જ આ ગામ ભાંગવાની કોશિશ કરશે. એટલે દિવસે તો એને કઈ ચિંતા નહોતી, પણ રાતે પોતાની ઘરે હાજર રહેવું ઈ પાક્કું હતું. 6-7 મહિનાનો સમય વયો ગયો છતાં એક પણ રાત ક્યાંય રોકાણા નથી લાખાવાળા, કારણ કે ખબર હતી કે દેવાયત વાંક ગમે ત્યારે હુમલો કરી શકે, એટલે રાત ક્યાંય રોકાવાય નહીં. અને એમ કહેવાય છે કે આજ ઘટના એવી બની કે સમાધાન કરવામાં ચલાળામાં થોડુંક મોડું થયું. એ ભાઈઓને બેળા બેહાડી અને કહુંબો કરી નાખ્યો. એનું સમાધાન તો થઈ ગયું પણ હાજ પડી ગઈ. એટલે ઓઘડવાળા ઈ ચલાળાના દરબારે એમ કહે છે કે હવે વાળું પાણી કરીને હાજે જમી કાઢવીને હવે જાજો. કે નહીં બાપા નહીં, તમને ખબર તો છે ને કે મારે અને જે દેવાયત વાંક છે એને હામાં વેર છે, ઈ ક્યારે આવીને ગામ ભાંગે એનો કોઈ ભરોસો નહીં, એટલે રાત તો હું નહીં રોકાઈ શકું. અંધારું થાય પેલા મારે લાખાપાદર ભોગવું પડશે. અને ત્યારે હવ લોકો કહેવા માંડ્યા કે ભલા માણા આજ ભાઈઓ બધાય ભેળા થયા છે અને અમુક મન દુઃખ થયું તું, એનું સમાધાન થયું છે, પાછા ભેળા થઈ ગયા છે અને અમારી હારે બહેન તમે જો વાળું કરશો ને તો આ સોનામાં સુગંધ પડશે. અને ત્યારે એમ કહેવાય છે કે લાખાવાળા એટલું કહે છે કે તમને બધી ખબર છે એટલે મારાથી રોકાવા હે નહીં, તમે હવે મને બહુ તાણ ન કરો. અને ત્યારે અમુક માણસોએ એવું કીધું કે ભાઈ તમે જે દેવાયત વાંકની વાત કરો છો ઈ તો હવે ભૂલીએ ગયો હશે, અને તમારી સામે આવવું એ કઈ નાની વાત છે. કાં તો ઈ બી ગયો હશે ને કાં તો ઈ ભૂલી ગયો હશે, કારણ કે હવે તો 6-7 મહિનાનો સમય વયો ગયો છે, એટલે હવે ઈ કાંઈ નહીં કરી શકે. એટલે પછી દેવાયત વાંકને પડતો મૂક્યો અને કીધું કે હવે ઈ ભૂલી ગયો હોય તોય ભલે ને, હવે આજ જે થવું હોય ઈ થાય, ઠાકર લાજ રાખે એવું વિચારી. અને એમ કહેવાય છે કે લાખાવાળા છે ઈ ચલાળા રાત રોકાઈ જાય છે. અને ઈ લાખાવાળાની પાછળ આવેલા દેવાયત વાંકના માણસોને ખબર પડી કે લાખાવાળો એમ કહેવાય છે કે આજ ચલાળા રોકાઈ ગયો છે. અને ઈ સંદેશો જ્યારે મોકલ્યો ત્યારે નક્કી કર્યું કે આજ લાખાવાળો ઘરે નથી, એટલે આજ ગામ ભાંગવું છે અને લાખાવાળાની આબરૂ કાઢવી છે. અને પછી એમ કહેવાય છે કે જે શેલ નદી છે એને કાંઠે ઈ બગડતા ધમા કરતા ઈ 7-8 ઘોડલાઓ છે ઈ આવી ગયા ભાઈ દેવાયત વાંકના. અને પોતાના સાગરીતોને પોતાના માણસો જે હતા ઘોડેસવારો એને કહી દીધું કે જેમ બને એમ ઝડપથી આ ગામને લૂંટી અને તમે પાછા છેલ નદીના કાંઠે આવી જાજો, હું તમને ન્યા મળીશ, અથવા તો તમારી પહેલા હું નીકળી જઈશ. કદાચ તમે ગામ લૂંટો અને હું જે આ લાખાવાળો છે ને એને ઘેરે જાઉં છું, એનું ઘર લૂંટવું છે, એની આબરૂ લૂંટવી છે.
કે કાંઈ વાંધો નહીં. અને થોડીક જ વારની અંદર ઈ બગડતા ધમા 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 કરતા ઈ ઘોડલાઓ આવ્યા અને ગામ હુઈ ગયું છે. એવે વખતે ઈ રાત્રિના સમયે એમ કહેવાય છે કે ઈ ગામ ભાંગ્યું, લૂંટફાટ કરી અને જેટલી ઉતાવળથી નીકળી શકાય એટલી ઉતાવળથી ઈ થોડું ઘણું લૂંટી અને એમ કહેવાય છે કે જે માણસો હતા ઈ પાછા હામી શેલ નદીના કાંઠે તો વયા ગયા. પણ આ દેવાયત વાંક છે ઈ પોતે એમ કહેવાય છે કે અહીંયા લાખાવાળાની ઘેરે આવ્યો અને પોતાને ખબર હતી કે લાખાવાળો ઘરે નથી, છતાંય મીડો રાયડું નાખીને બોલવા ભાઈઓ, ક્યાં ગયો લાખાવાળો? મને ભાળીને ડરી ગયો છે, ઘરમાં છુપાઈને બેહી ગયો છે, એકદમ બારો આવ્યો. એવી જ્યારે વાત થઈ ત્યારે એમ કહેવાય છે ક્ષત્રિયાણી ઈ કાઠિયાણી બહાર આવી ભાઈઓ અને કીધું કે જેમ ફાવે એમ ન બોલો, કારણ કે અમે દરબારો છે, અમે ક્ષત્રિય છીએ, અમારાથી આ વેણ સહન ન થાય. પણ સાંભળ, બાયુ માણા એકલા ઘરે છે અને અત્યારે તું નીકળી જા. આજ મારો ધણી ઘરે નથી ને તું આવ્યો છો, બાકી જો ઈ ઘરે હોય ને તો તને તારા આ મારા ગામના પાદરમાં ઈ પાણીનો કળશો લઈને તારું સ્વાગત કરવા માટે હામો આવે. ઈ બાયલો નથી, ઈ તો ક્ષત્રિય છે, પણ આજ ઈ ઘરે નથી એટલે તું અહીંયા આવ્યો છો અને હવે એકદમ નીકળી જા. અને તેદી એમ કહેવાય છે કે એવું વિચાર્યું દેવાયત વાંકે કે આની થાંભલે બાંધેલો જે ઘોડાનો વછેરો છે ઈ છોડીને લેતો જાવ, ઈ છોડીને લેતો જાવ એટલે આજુબાજુના ગામડાઓમાં બધે ખબર પડશે અને લાખાવાળાની આબરૂ જાહે કે એના ઘરેથી ઘોડો છોડીને લઈ ગયો. એવું વિચાર્યું ભાઈ કે બધા એવું વિચાર છે લાખાવાળાની આબરૂ જશે કે દેવાયત વાંકે તો લાખાવાળાની ઘરેથી ઘોડો છોડીને વયો ગયો, છતાંય લાખાવાળો કઈ કરી ન શક્યો. એવી આબરૂ આની કાઢવી છે એવું નક્કી કરી અને પોતાની પાસે જે ભાલો અને તરવાર હતી ઈ પડથારે મૂકી ભાઈ. લાખાવાળાના ઘરની જે પડથાર છે ઈ પડથારે મૂકી અને ઈ પડથાર પાસે એક થાંભલી હતી અને ઈ થાંભલી હારે ઘોડો અને વછેરો જે બાંધેલો હતો એ વછેરાને છોડવા માટે વાંકો વળ્યો. ઈ વખતે લાખાવાળાની દીકરી હીરબાઈ છે એમ કહેવાય છે કે આ દેવાયત વાંકે જે ભાલો મૂક્યો તો ઈનો ઈ ભાલો હાથમાં લઈ અને એક ઘા જ્યારે એમ કહેવાય છે કે દેવાયત વાંકના વાહમાં માર્યો, ઈ ભાલાનો ઘા હોપટા હોપટ કાઢી નાખ્યો ભાઈ, હોરવો કાઢી નાખ્યો. અને દેવાયત વાંકથી એક અવાજ પણ ન નીકળ્યો અને એમણામ ઢળી પડ્યો ભાઈ. નેન્યાને પ્રાણ પંખીડું નીકળી ગયું અને હીરબાએ એવી શુરવીરતા વાપરી ભાઈઓ, એના ભાલાથી દેવાયત વાંકને વિંધી નાખ્યો. એટલું નહીં પણ પછી માં દીકરી બંને થઈ એને એક પોટલામાં બાંધી અને એમ કહેવાય છે કે દિવાલે ટીકાડી દીધો ભાઈઓ. અને પછી તો હવાર પડવાની રાહ જોવે છે અને અહીંયા જે લાખાવાળા બારગામ ગયા છે એને ઊંઘ પણ નથી આવતી કે હવે એકદમ હવાર પડી જાય તો હું નીકળી જાઉં, પેલા તો ઘરે પગવું પડશે. અને બીજી બાજુ દીકરી હીરબાઈએ નક્કી કર્યું કે હવાર પડશે ત્યાં તો સમાચાર મારા બાપ સુધી પહોંચી જાહે અને મારો બાપ આ ગામમાં નહીં આવે. અને ઈ પેલા તો દેવાયત વાંકના ગામમાં જઈને બદલો લેવા માટે જશે. એને ખબર નહીં હોય કે મેં દેવાયત વાંકને તો મારી નાખ્યો છે, એટલે હવે એને ખબર પડે ઈ પેલા મારે ન્યા સમાચાર પગાડવા જોઈએ. એટલે રાત્રિના સમયે એક ચારણદેવને બોલાવ્યા ભાઈ, કવિરાજને બોલાવ્યા અને ગઢવી આવ્યા અને એને કીધું કે
આ ગામ ભાંગ્યું છે એ બધી વાત કરજો, પણ આ મા દીકરી સિવાય બીજા કોઈને ખબર નહોતી કે દેવાયત વાંકને મારી નાખ્યો છે એમ. કોઈને ખબર નહોતી, માત્ર મા દીકરીને બેને જ ખબર હતી. અને ચારણદેવને પણ એવી વાત ન કરી કે અમે એને મારી નાખ્યો છે દેવાયત વાંકને, પણ કીધું કે તમે પેલા મારા બાપુને સમાચાર આપો, ચલાળા ગયા છે એને સમાચાર આપો અને એને કહેજો કે તમે આવી ઘટના બની છે એટલે તરત જ પેલા ઘરે આવીને તમારી દીકરી હીરબાઈને મળે, બીજે ક્યાંય ન જાય. અને બીજે જાય ને તો એની દીકરી હીરબાઈના સોગંદ છે, બીજે એને ક્યાંય જવા ન દેતા. અને ચારણદેવ છે એ કવિરાજ ધીરા ધીરા ડગલા માંડતા માંડતા ઈ હવારનો સૂરજ ઉગ્યો ભાઈ, ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ રાવતી. સૂરજ ઉગવાની તૈયારી કરે છે એવે વખતે આ ચારણદેવ છે એમ કહેવાય છે કે પોતે ચલાળા આવ્યા ઓઘડવાળાને આંગણે, અને આયા એમ કહેવાય છે કે બરાબર બહાર નીકળવાની તૈયારી કરે છે ભાઈ. લાખાવાળા છે એને નક્કી કર્યું કે હવે જલ્દી પેલા તો ઘરે પહોંચવું જોઈએ. હજી એને સમાચાર નથી મળ્યા કે પોતાનું ગામ ભાંગ્યું છે. અને ચારણદેવે આવી અને બધી વાત કરી કે આવી રીતે આખી ઘટના બની છે, પણ તમારી દીકરીએ પોતાના હમ દીધા છે હીરબાઈએ કે સૌથી પહેલા તમારી દીકરીને તમે મળજો, પછી તમારે જે નિર્ણય લેવો એ લેજો, પણ પહેલા તમારી દીકરીને મળજો. એટલે એ બાગડતા ધમા ધમા કરતા એ ઘોડલા છે એ ઝડપથી ડમરી ઉડાડતા ઉડાડતા એમ કહેવાય છે કે લાખાવાળો છે એ પોતાને આંગણે આવ્યો અને ગામની સામે નજર કરી કે આહા મારી આબરૂ ગયો, હવે તો મારે મરવા જેવું થયું. બદલો લેવાની ભાવના તો એક બાજુ પડી રહી, પણ અંદરથી એમ થઈ ગયું કે ઓહો મારું હું હાજરમાં નહોતો અને મારું ગામ લૂંટી ગયો દેવાયત વાંક. હવે એની હારે બદલો લેવો ઈ કરતા તો મરી જાવું હારું. એવો નિર્ણય લીધો અને નક્કી કર્યું કે એકવાર દીકરી હીરબાઈને મળી લઉં. ઘરે તો કઈ તકલીફ નહીં થઈ હોય ને, દીકરીએ સીધું એને મળવાનું કેમ કીધું હશે. એટલે પેલા પોતાના ફળિયામાં આવીને ઉભો રહ્યો અને ઈ વખતે દીકરી હીરબાઈ છે ગડગડતી ડોટ મૂકીને પોતાના બાપને બથ ભરી ગઈ ભાઈ લાખાવાળાને, અને કીધું બાપુ. અને તેદી હજી તો દીકરી એટલું જ બોલી હીરબાઈ કે બાપુ. ત્યાં તો એમ કહેવાય છે કે લાખાવાળો છે એટલું કીધું બેટા મારી આબરૂ ગયો, મારું ગામ લૂંટાઈ ગયું. તેદી લાખાવાળા એટલું બોલ્યા હતા કે બેટા મારે ઘરે દીકરો નથી, તારો ભાઈ નથી, નહીતર હું ગમે ત્યાં રાત રોકાઈ શકે, પણ બાપ તારે ભાઈ નથી ને મારો દીકરો નથી ને, એટલે આજ આ ઘટના બની. કદાચ જો આ મારો દીકરો હોત તો આ ગામને ભાંગવા ન દીધું હોત. અને તેદી હીરબાઈ નામની દીકરી એટલું બોલી હતી કે બાપુ તમે બળતરા ન કરો, મારી વાત પૂરી સાંભળો બાપુ, મેં તમારી આબરૂ નથી જવા દીધી. મેં તમારી આબરૂ નથી જવા દીધી કે કા. અને એમ કરીને ઈ પોટલું જ્યાં ટીંગાડેલું હતું ઉતાર્યું હેઠું ખોલી અને જોયું ને ત્યાં તો દેવાયત વાંકની ઈ લાશ પડી હતી અને હોપટા હોપટ ઈ ભાલો ખૂતી ગયેલો હતો. અને કીધું તો બાપુ ઈ તો ઘોડો છોડવા આવ્યો હતો ને આબરૂ લઈને જવાનો હતો, ઈ પેલા મેં એને ભાલો છે ઈ હોરવો નાખી દીધો. બાપુ હું તમારી દીકરી ભલે હોઉં, ભલે તમારે ઘરે દીકરો ન હોય, પણ મેં તમારી આબરૂ નથી જવા દીધી. દીદી બાપ છે દીકરીને બધ ભરી ગયો તો બેટા તું તો મારો દીકરો છો, તે તો મારી આબરૂ રાખી છે. હો આવી શુરવીરતા આપણી ધરતીમાં છે.
એટલે કેવું પડે કે ધન્ય ધરા સૌરાષ્ટ્ર બલિ રમણી જ્યાં રતન પાકતા આવા. અરે ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી. અરે રત્નોની ખાણ જ્યાં બાળી કવિઓની કલમો હાલી. ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી. આખા જગતને જેના વખાણ કરવા પડે એવી આ ધરતીને આપણે લાખ લાખ વંદન કરીએ. અને હવે મળીએ છીએ આગળના